પંચમહાલમાં હાલોલ નગરના ગાંધી ચોકમાં આવેલા શહીદ સ્મારક ખાતે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી તો ધારાસભ્ય જયેન્દ્ર સિંહજી પરમાર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। મા ભારતીની સ્વતંત્રતા માટે પોતાનું બલિદાન કરનારા ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની સ્મૃતિમાં દર વર્ષે 23મી માર્ચના રોજ શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ અંતર્ગત આજે 23મી માર્ચ શહીદ દિવસ નિમિત્તે હાલોલ નગરના ગાંધી ચોકમાં આવેલા શહીદ સ્મારક ખાતે સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી જયેન્દ્ર સિંહજી પરમારની અધ્યક્ષતામાં શહીદ દિવસની ઉજવણી કરાઈ, જેમાં વર્ષ 1974માં શહીદ થયેલા સ્વર્ગસ્થ શહીદ કુમારી ભારતીબેન રતિલા શાહ તેમજ સ્વર્ગસ્થ અરવિંદભાઈ ફૂલભાઈ હરિજનના શહીદ સ્મારક ખાતે મહાનુભાવોએ એકત્રિત થઈ વીર શહીદોને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી। જ્યારે આ પ્રસંગે વીર શહીદોના પરિવારજનોનું ફૂલહાર કરી સન્માન કરાયું હતું।